નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મુસ્લિમ સમાજના લોકોનો પવિત્ર મોહરમનો મહિનો ચાલી રહ્યો છે। આ મહિના દરમિયાન ઇમામ હુસૈન શહીદ થયા હતા, ત્યારે તેઓની યાદમાં મુસ્લિમ સમાજના લોકો કુરાન પઠન, નિયાઝ તથા તાજિયા બેસાડીને આ પર્વ મનાવતા હોય છે। ત્યારે 9મો ચાંદને તાજિયાને પંડાલમાંથી બહાર નીકાળે છે। ત્યારે શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલ ગુજરાત ટ્રેક્ટર સોસાયટી સ્થિત હુસૈની યંગ સર્કલ દ્વારા તાજિયાની સ્થાપના કરવામાં આવી હોય તે તાજિયાના એસીપી એવી કાટકર તથા જેપી રોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત અધિકારીઓએ દર્શન કર્યા હતા। ત્યારે આરિફ શેખ, સૈયદ અયુબભાઈ દાઢી, નેશનલ હ્યુમન રાઇટ ગુજરાત પ્રેસિડેન્ટ સલીમભાઈ મલિક સહિતના અગ્રણીઓ દ્વારા પોલીસ અધિકારીઓને ફૂલહાર કરી તેઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું। સાથે જ જેપી રોડ પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા તાંદલજા કોઠિયાપુરા ખાતે બેસાડવામાં આવેલા 2 જેટલા તાજિયાના દર્શન કરવામાં આવ્યા, જે બાદ કોઠિયાપુરા યંગ સર્કલ અને રાશિદ બાપુ દ્વારા પીઆઈ અને પોલીસ સ્ટાફનું ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર ધવલસિંહ સોલંકી, ઇન્ડિયા પ્લસ ન્યૂઝ, વડોદરા। ગુજરાત ટ્રેક્ટર સોસાયટી તાંદલજા ખાતે આ તાજિયાની સ્થાપના છેલ્લા 26 વર્ષથી કરવામાં આવે છે અને ખાસ અગત્યની વાત એ છે કે આ તાજિયાને વડોદરાના કલાકારો, હિન્દુ અને મુસ્લિમ ભાઈઓએ ભેગા મળી આ તાજિયાને બનાવેલ છે। અજીઝભાઈ શેખ અને અમિતભાઈ મરાઠી દ્વારા આ તાજિયાને શણગારવામાં આવેલ છે। કેટલા વર્ષથી સ્થાપના કરી? છેલ્લા 26 વર્ષથી ગુજરાત ટ્રેક્ટર સોસાયટી ખાતે હુસૈની સર્કલ તરફથી આ તાજિયાની સ્થાપના કરવામાં આવે છે અને આજ રોજ સોસાયટીને માન આપી એસીપી કાટકર સાહેબ, સુખદેવ, સગર સાહેબશ્રી, પીઆઈ એ ખાસ ઉપસ્થિત રહ્યા દર્શન કરવા માટે અને જે સલાહ સૂચનો આપી છે તે સલાહ સૂચનોને યંગ સર્કલ તરફથી સંપૂર્ણપણે પૂરું કરવામાં આવશે તેવી ખાતરી આપેલ છે। વડોદરા શહેરના જેપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોહરમના તહેવાર અનુસંધાને તાજિયાની સ્થાપના કરવામાં આવેલ છે, જેમાં આજે કતલની રાત છે ને આવતીકાલે તાજિયાનું વિસર્જન થનાર છે। જે અનુસંધાને આજે અમે પોલીસ પરિવાર સાથે અહીંયા ગુજરાત ટ્રેક્ટર સોસાયટીમાં આવેલ તાજિયાની મુલાકાત લેવામાં આવેલ છે। અહીંયાના આયોજકો તથા જે સોસાયટીના રહીશો સાથે મળી અને આ લોકોને મળતા આજે ખૂબ જ આનંદ થયો છે અને આ તહેવાર મૈત્રીપૂર્ણ ભાવનાથી અને સારા વાતાવરણમાં પૂર્ણ થાય એવી આ લોકો સાથે ચર્ચા કરવામાં આવેલ છે અને પૂર્ણ સહકાર આપવાની પોલીસને ખાતરી આપવામાં આવેલ છે।